હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના। તો આ છે બધા મારા નણંદ, આ બી મારા નણંદુ છે ને અહીંયા છે મારા મોટા જેઠાણી છે। તો એ કાલે અમારા ઘરે આવ્યા હતા અને જો આપણે ફોટા સાથે પડ્યા હતા ને આ બીજા છે એ મારા મોટા જેઠાણી છે ને એના દીકરાના વહુ છે, અમારા ભત્રીજા વહુ છે। તો અને આ એની દીકરી છે, તો નિધિની રમે છે ભક્તિ સાથે। તો તમે જુઓ। ढूंढे गई जो थैंक यू ढूंढे गई भक्ति पेपर ढूंढे गई। તો આપણે તે દિવસે બીજી વાર વેફર બનાવી હતી, તો મહેમાન આવવાના હતા એટલે વહેલા વેફર બનાવી નાખી હતી। તો તમે જો વિડીયો તો જો અને આપણે આજ સાંજે બટેટાને જો મેં સાલ ઉખાડ નાખી છે એને હવે આવી વેફર પતરી પાડીને એને પાણીમાં મૂકી દેવાની છે। બે પાણીએ ધોઈને એક છેલ્લા પાણીએ આખી રાત પાણીમાં પડ્યા રહેવા દેવાના છે અને પછી બીજે દી આપણે બાફવાના છે। તો જો આજ અમારી વિભુબેને ચાલ તો જો અમારી બેન બટેટાની વેફર પાડે છે, પાણીમાં સીધી પાડવાના। આપણે ઓલી વખતે થોડીક કાળી થઈ ગઈ હતી ને સેજમથી, એટલે આપણે આ વખતે થોડીક નવી જુદી રાઈટ। પહેલાં મારા પપ્પાના ઘરે અમે હતા તો અમે આમ જ પાડતા, સાંજે આમ પાડી દેતા અને સવારમાં પછી ધોઈને બાફતા, તો એ સારી થતી, વ્હાઈટ વ્હાઈટ થતી। તો આ વખતે આપણે જોઈ એવી થાય છે। મળીએ પાછા કાલે, તો ચાલો। હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનની પ્રાર્થના। ને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ જશે અને હવે બટેટા જે આપણે કાલે જે રાખ્યા હતા બાકી જે પલાળીને, તો તમને હું દેખાડું તો તમે જોઈ શકો છો। જો આ બટેટા છે અમે એને અત્યારમાં બે પાણીએ ધોઈ નાખ્યા છે અને ધોઈને એક ઘણ આપણે મૂકી દીધો છે। ધોઈને આપણે એક ઘણ મૂકી દીધો છે અહીંયા જો બફાવા। તો બફાઈ છે એમાં મેં અત્યારે છે ને લીંબુ એક નીચવું છે। તો જો આપણે એમાં લીંબુ નાખ્યું છે, આ વખતે જોઈએ કેવું થાય છે, વેફર કાળી થાય છે કે નહીં। તો પાછા મળીએ, પાછા સૂકવવા જાઓ ત્યારે દેખાડું। હું આ બફાઈ ગઈ છે એટલે કાઢી લો એને તપેલામાંથી। તો ચાલો। ઉપર જઈને વેલા લીધું છે, બસ તડકો થઈ જાય છે। જો આપણે બહુ સવારમાં સૂકવી હતી ને, સુકાઈ ગઈ છે
બસ હવે કાઢી બીજી વખત બનાવી આપણે પહેલી વાર કાળી થઈ ગઈ તો આમાં તો આ વખતે આપણે લીંબુ થોડુંક નાખ્યું છે અને રાત્રે પાણીમાં પલાળી દીધી હતી સવારમાં બાફી તો આ વખતે બહુ મસ્ત થઈ ગઈ તો તમે દિવાળી આ ટીપ સાથે બનાવશો તો મસ્ત થશે તો કે બધાને આવડતું જ હોય બનાવતા